મિત્રો, આજથી 3 વર્ષ પહેલા ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ બિપિન રાવત સાહેબ, એમના પત્ની મધુલિકા અને અન્ય 12 ભારતીય આર્મી અને એરફોર્સના જે અધિકારીઓ છે એમનું MiG-17 V5 હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં એક પહાડી સાથે અથડાઈને ક્રેશ થયું હતું અને તમામના નિધન થયા હતા. જે એક છેલ્લે શૌર્ય ચક્ર વિજેતા ગ્રુપ કેપ્ટન વરુણસિંહ હતા, એમને પણ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. તો આ તમામના અંગે તાજેતરમાં લોકસભાની અંદર જે સંરક્ષણની સ્થાયી સમિતિ છે એમનો રિપોર્ટ આવ્યો છે 2017 થી 22 સુધીના, જે 34 ઇન્ડિયન એરક્રાફ્ટના જે હેલિકોપ્ટર ક્રેશ થયા છે એમાં આપણા જનરલ બિપિન રાવત સાહેબનું પણ આ એક હેલિકોપ્ટર ક્રેશની માહિતી આવી છે કે એ એક હ્યુમન એરરના લીધે થઈ હતી, એટલે કે માનવીય ભૂલના કારણે થયું હતું. એ હતું કંટ્રોલ ફ્લાઇટ ઇન્ટુ ટેરેન CFIT, કે જે દુર્ઘટનાગ્રસ્ત હવામાન પરિસ્થિતિઓના કારણે અણધાર્યો ફેરફાર થયો હતો, એના કારણે તે પહાડીઓમાં અટકાઈ હતી. તો ફરીથી આપણને એ દિવસ યાદ કરાવી દીધો છે આ ઘટનાએ.